ગોંડલના રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસ। આ કેસનું ચક્ર ફરીને ફરીથી એ ગોંડલા પરિવાર સુધી આવીને પહોંચ્યું છે, કેમ કે રાજકોટની અંદર એ સગીરા દ્વારા એક ફરિયાદ કરવામાં આવે છે અને ફરિયાદ હોય છે અમિત ખૂટ સામે દુષ્કર્મની। બાદમાં અમિત ખૂટ આત્મહત્યા કરે છે અને બાદમાં આત્મહત્યાની FIR દાખલ થાય છે રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા પર। બાદમાં યુવતી આરોપો લગાડ્યા અને આરોપો બાદ તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન પણ આપ્યું અને નિવેદનની અંદર જે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા એ ખુલાસા બાદ તેમને રાજકોટ કોર્ટની અંદર એ પોલીસ અધિકારીઓ હોય કે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર ફરિયાદ પણ દાખલ કરી અને ફરીથી આજે એક આ કેસની અંદર નવો વળાંક આવ્યો છે અને વળાંક એ છે કે આ આરોપી એ સગીરા ગણો એમને ગોંડલ કોર્ટની અંદર પણ જયરાજસિંહ જાડેજા, DCP બાંગરવા સહિતના 28 લોકો સામે એક ફરિયાદ દાખલ કરી છે અને આ ફરિયાદ થકી ફરીથી આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આરોપી સગીરાએ 3 દિવસ પૂર્વે રાજકોટ કોર્ટની અંદર એક ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ આજે ફરીથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને સાથે સાથે જ રાજકોટના DCP બાંગરવા સહિત 28 વ્યક્તિઓ વિરુદ્ધ ગોંડલ કોર્ટની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ DCP બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એ રાજકોટમાં કરેલી ફરિયાદ બાદ બુધવારે સગીરાના પિતાનો એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયો વાયરલ થતાં ફરીથી એક ચર્ચા શરૂ થાય છે કે યુવતી સાચી કે તેમના પિતા। બાદમાં તેમાં જેમણે જયરાજસિંહ અને ગોંડલની એ પોલીસ અધિકારીઓને જે લાગેલા આરોપ હતા એ ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સગીરા જે કંઈ કરી રહી છે એ સમગ્ર વાત ખોટી છે। આ દરમિયાન સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, જેકીભાઈ, પછી સાથે સાથે મહિપતસિંહ, દિગપાલસિંહ, હેમભા સહિતના જયરાજસિંહના જે સહયોગીઓ હતા એમના બોડીગાર્ડ હોય કે પછી રાજકોટના DCP જગદીશ બાંગરવા, DYSP KG ઝાલા, PI AD પરમાર સહિતના જે મહિલા પોલીસ અધિકારી હતા તેમની પર પણ એક કાર્યવાહી કરવા માટે ગોંડલ કોર્ટની અંદર એક ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદ દાખલ કર્યા પછી મીડિયા સમક્ષ આવી તેણીએ જણાવ્યું હતું કે હું કહી રહી હતી, મેં પહેલાં જે રીતના કહ્યું હતું કે આ લોકો મારા ઘર સુધી પહોંચી જશે અને મારા પરિવારને પણ હેરાન કરશે। એવું જ બન્યું। જયરાજસિંહના માણસો અમારા ગામડે પહોંચ્યા અને બાદમાં સરપંચની હાજરીમાં મારા પિતાને 2 કલાક સુધી માનસિક ત્રાસ આપવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવ્યું અને જે એમના પિતાએ વિડીયો વાયરલ કર્યો હતો કે મારી દીકરી જે પણ કાંઈ કહી રહી છે, જે આક્ષેપો લગાડી રહી છે એ સમગ્ર આક્ષેપો એ ખોટા છે। આવું થયા બાદ એ દીકરીએ કહ્યું કે હું જે રીતના કહી રહી હતી કે મારા પિતાને દબાવી તેમને 2 કલાક સુધી ત્રાસ આપી અને દબાણપૂર્વક એ પેલો જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એ સગીરાએ એક ફોટો પણ આપ્યો, એમનો પ્રૂફ અને પુરાવા પણ આપ્યા અને દાવા સાથે સમર્થન આપતો એક ફોટો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। તેમાં દેખાઈ રહ્યું છે કે એક ચેર ઉપર જયરાજસિંહ જાડેજા બેસી રહ્યા છે, સામેની ચેર ઉપર આ સગીરાના પિતા બેઠા છે અને બાજુમાં એક ગામના સરપંચ બેઠા છે। જેમાં તમને જે દેખાઈ રહ્યું છે આ ઘટના છે અમરેલી જિલ્લાના થાવી ગામની અને આ ઘટના ગ્રામ પંચાયતમાં આવેલી ઓફિસ છે અને ગ્રામ પંચાયતની ઓફિસમાં ગામના સરપંચ જયરાજસિંહ જાડેજા, સગીરાના પિતા એ સાથે જોવા મળી રહ્યા છે અને ત્યારથી ક્યાંક એવી અટકળો પણ ચાલુ થઈ છે કે આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેમના પિતા દ્વારા એ ક્યાંક ને ક્યાંક કોઈના દબાણથી બનાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપો હવે સગીરા કહી રહી છે। સાથે સગીરાની વકીલ એવી ભૂમિકા પટેલે પણ જણાવ્યું હતું કે અમિત ખૂટ કેસની જે આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને પોલીસ અધિકારીઓએ 2 દિવસ સુધી ગોંડલની શ્રી હોટલની અંદર ગોંધી રાખવામાં આવી હતી અને ચોક્કસ નિવેદન આપવા માટેનું દબાણ પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ષડયંત્ર બાબતે આજે કોર્ટની અંદર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમજ એ વિડીયો સગીરાના પિતાની વાત કરવાની જે
સ્પષ્ટતા હતી એ જે વિડીયોમાં કહી રહ્યા હતા એમાં સ્પષ્ટ થાય છે કે એ પોતાની મરજીથી નહીં પણ કોઈના કહેવાથી દબાણપૂર્વક બોલી રહ્યા હોય તેવું તેમાં લાગી રહ્યું છે. જો સગીરાના આરોપમાં કોઈ તથ્ય ન હોત તો તેમને આવો વિડીયો બનાવવાની જરૂર જ ના પડી હોત તેવા આરોપ હવે આ સગીરાના વકીલ પણ લગાડી રહ્યા છે. તેમની સામે જે પણ કાંઈ થઈ રહેલી ફરિયાદો છે તેનાથી હવે ફફડાટ મચીતો ગયો છે, પણ સગીરાના વકીલ દ્વારા શ્રી હોટલ હોય, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હોય, ડીવાયએસપીની ઓફિસ હોય, આ તમામના સીસીટીવી ફૂટેજ છે તે મેળવવા માટે પણ કોર્ટની અંદર એક અરજી કરી છે. જ્યારે જરૂર પડશે ત્યારે અન્ય સ્થળોના પણ સીસીટીવી માગવાની તેમના દ્વારા એક રજૂઆત પણ કરવામાં આવી હતી, મીડિયા સમક્ષ વાતચીત પણ કરી હતી. પણ હવે આ કેસની અંદર ફરીથી એ ચક્ર ફરી અને ગોંડલ ઉપર આવ્યું છે અને પેલા જે આરોપ થઈ રહ્યા હતા કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા દ્વારા આ અમિત ખૂંટને ફસાવવા માટે એક હની ટ્રેપનું કાવતરું રચવામાં આવ્યું હતું. પણ હવે ફરીથી પોલીસ પર પણ એ સવાલો ઊભા થઈ રહ્યા છે કે સીસીટીવીમાં એવું તો શું છે કે આ દીકરી એ સગીરા છે તે માગી રહી છે, સાથે સાથે એ સગીરાના નિવેદન બાદ અચાનક જ તેમના પિતાશ્રીને કેમ આવો વિડીયો બનાવવો પડ્યો એ પણ એક ચર્ચાનો વિષય છે. અને જ્યારે વિડીયો બની રહ્યો હતો ત્યારે એક ફોટો પણ વાયરલ થયો છે ને ફોટાની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એ ગામના સરપંચ અને સગીરાના પિતાશ્રી એક ઓફિસની અંદર નજરે પડી રહ્યા છે. એટલે ક્યાંક એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે સામે પક્ષે આ મામલો દબાવવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે જયરાજસિંહ જાડેજા એ ગામમાં પહોંચી અને તેમના પિતાશ્રીને દબાણપૂર્વક આ વિડીયો બનાવવાનું કહેવામાં આવ્યું. અને વિડીયોની અંદર તમે જે શબ્દો સાંભળી રહ્યા હતા એ શબ્દો પણ ક્યાંક એમના પિતા કરતાં પણ કોઈએ લખીને આપ્યા હોય અથવા તો કોઈએ દબાણપૂર્વક બોલાવડાવ્યા હોય તે રીતના હતા. પણ હવે આ કેસની અંદર જ્યારે આખો મામલો ગૂંચવાયેલો છે, આ મામલાનું સત્ય કેમ બહાર નથી આવતું એ પોલીસ પર સવાલ છે. અને પોલીસ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એ સત્ય બહાર લાવવા માટે મદદ કરવાને બદલે કોઈના હાથા બનીને કામ કરતી હોય તેવા પણ આરોપો વકીલ દ્વારા પણ લગાડવામાં આવ્યા છે. તમારું શું કહેવું છે આ કેસને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.